શું ફ્રેન્ડ્સ, તમે નાના બાળકોની આ રીતના લેંઘી હોય છે જે ફાટી જાય પછી તેને ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સૌથી પહેલાં આપણે આ રીતે ઉપરનો જે ભાગ છે તે આપણે આ રીતે કાતરેથી કટ કરીને આપણે તેમાંથી વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે. આ રીતે આપણે સરસ રીતે કાતરેથી કટ કરીને એક સરખું કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના ફાટેલી લેંઘી હોય તેને આપણે ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે સરસ એવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના ઉપરનો જે ભાગ છે તે આપણે આ રીતે સરખી રીતે કટિંગ કરી લીધો છે. ત્યાર પછી આપણે આ રીતે વધારાનું જે આ રીતનો ત્રાસ છે તે આપણે આ રીતે કાતરેથી કટ કરીને આપણે તેને સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ રીતે એક સરખું કટિંગ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના લેંઘી હોય છે તે આપણે ફેંકી દેતા હોય અને તેનો કાંઈ જ રિયુઝ નથી કરતા, પણ આપણે ફેંકવા કરતાં તેનો સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે નીચેના જે બે પાંચાનો ભાગ છે તેમાંથી આપણે આ રીતે નીચેનો ભાગ હોય છે તે આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. બે પાંચામાંથી આપણે આ રીતની પટ્ટી તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના નાના બાળકોની લેંઘી હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે, તો તેમાંથી આપણે આ રીતના સરસ એવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની બે પટ્ટી છે તે આપણે આ રીતે કટ કરી લીધી છે. ત્યાર પછી આપણે આ રીતના જે આપણે લેંઘીનો ઉપરનો ભાગ હતો તે આપણે આ રીતે નીચેથી આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો સિલાઈ મશીન ન હોય ને તો તમે આ વસ્તુ છે તે હાથથી સોય દોરેથી પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ બનાવવા માટે આપણે 10 થી 15 મિનિટનો જ સમય લાગે છે. આમાં કાંઈ જ મોટી તામઝામ કરવાની જરૂર નથી. આપણે આ રીતે નક્કામાં પડેલી લેંઘીમાંથી આપણે સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના નીચેના ભાગમાંથી આપણે આ રીતના ચોરસ આ રીતના કટ કરી લેવાનું છે. બે સાઈડ આપણે આ રીતના કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને તમારી પાસે જો આ રીતના જૂની ફાટેલી લેંઘી છે તો તમે પણ આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ રીતે કાતરેથી કટિંગ કરી લીધું છે, અને ત્યાર પછી આપણે આ રીતના તેને સીધું કરીને આપણે સરસ રીતે આમાં સિલાઈ કરી લેવાની છે. ફિનિશિંગ સાથે આપણે સરસ એવી આ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાન નથી રાખતા અને આપણું ખૂબ જ નુકસાન થાય છે, પણ આપણે આ રીતે નકામાં પડેલી વસ્તુમાંથી જો વસ્તુ ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસાની બચત થવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બે સાઈડ આપણે આ રીતના સરસ રીતે ફિનિશિંગ સાથે આપણે સરસ એવી સિલાઈ કરીને તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના સરસ એવી સિલાઈ કરી લેવાની છે અને તેને આ રીતે સરસ રીતે આ રીતે સવડું કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે પટ્ટી કટિંગ કરીને રાખી હતી તે આપણે લઈ લેવાની છે, અને આ રીતના આપણે તેને સરસ રીતે બે સાઈડ ઉપર નીચે આપણે આ રીતે લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નકામાં પડેલી લેંઘીમાંથી આપણે સરસ એવી નાની એવી થેલી બનાવીને તૈયાર કરી રહ્યા છીએ. ત્યાર પછી આપણે આ રીતે બે સાઈડ આપણે આ રીતના જે પટ્ટી તૈયાર કરી હતી તેમાં આપણે આ રીતે રાખીને આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ રીતે આ રીતના પટ્ટી લગાવીને આપણે સરસ એવી થેલી બનાવીને તૈયાર કરી લીધી છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નક્કામાં પડેલી લેંઘીમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. જ્યારે આપણે બહાર જવાનું હોય ત્યારે આપણે નાની કોઈ વસ્તુ બહાર લઈ જવી હોય ત્યારે આપણે આ રીતે આ રીતના થેલીમાં ભરીને આપણે લઈ જઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો